માલપુર તાલુકાના અંબાવા ગામે નલ સે જલ યોજનાની ઘોર બેદરકારી આવી સામે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અંબાવા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત નળ નાખવામાં આવેલ છે, પરંતુ આ ગામને સાતડા જૂથ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે। આ ગામમાં છેલ્લા 15 દિવસથી 2 થી 4 વાર લાઇન પર પાણી આવે છે। બાકીના દિવસમાં સંપ સુધી પાણી આવતું નથી, માટે લોકોને પાણી મળતું નથી। આ બાબતે અંબાવા ગ્રામ પંચાયતના લોકપ્રિય પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ પણુચા અને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે લગતી વળગતી કચેરીએ લગતા વળગતા અધિકારીશ્રીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કચેરીએથી એવો જવાબ મળે છે કે લાઇન લીકેજમાં છે, તેવું વારંવાર રટણ કરવામાં આવે છે તેવું ગામના પૂર્વ સરપંચ અને ગ્રામજનોનું કહેવું છે। ગ્રામજનો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે અમને દિવિજતમાં કે માલપુરથી સીધું પાણી આપો, જેથી અમને કાયમી પાણી મળી રહે। સાતડા લાઇનથી કોઈ દિવસ રેગ્યુલર પાણી આવતું નથી, જેથી અમને ખૂબ જ મુસીબતનો સામનો। માલપુરથી અંબાવા તાત્કાલિક સર્વે કરી સીધું પાણી આપવામાં આવે તેવું સમગ્ર ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। ટોકાની લાઈનો દબાઈ ઘેર ઘેર દબાઈ દીધા છે, પણ પાણી આવતું નથી। વારંવાર ઓફિસે અમે ટકોર કરી, ફરિયાદ કરી, પણ અમારું કોઈ ટ્રીટમેન્ટ આવતું નહીં। તો પાણીનું આ કોઈ તકલીફ ઘણી પડે છે, તો પછી આ પાણીનું યોગ્ય ગમે તે રીતે નિકાલ કરી અમારા પાણીની સગવડ થાય એ રીતે કંઈક આયોજન કરો સાહેબ। મારું નામ સુધારભાઈ ધનાભાઈ નાયક, અમે અંબાવા નાયક ફળિયામાંથી બોલું છું। આ ટોકો બનાવ્યો, ઘેર ઘેર નળ બધા આપી દીધા, ફીટી કર્યા, પણ પાણી આવતું નથી। 15 થી 20 દિવસે પાણી આવે, અમારે બહુ તકલીફ પડે, બરાબર। એટલે કોઈ તપાસ કરો તો સારું એમ। અંબાવાથી બોલી ઘેર ભૂરીબેન થી રાખી બધા લાઈનો કરી દીધી, લાઈનો દબાઈ દીધી, પણ અમારા પાણી આવતું નથી। મહિના પાણી આવે ને અમારે પાણીની બહુ તકલીફ પડે। મારું નામ પણુચા લક્ષ્મણભાઈ છે। હું અંબાવા વતની છું। છેલ્લા 15 વર્ષથી હું સરપંચ તરીકે હતો, પરંતુ અત્યારે મુદત પંચાયતની પૂરી થઈ, પણ સતત સરકારમાં રજૂઆત આ SK2નું પાણી સાતેડા વિભાગમાંથી આવે છે। એ બાબતે વારંવાર રજૂઆત અમે અને ગ્રામજનોએ કરેલ છે, પરંતુ પાણી ઘેર ઘેર નળ તો સરકારે કરી દીધા, પરંતુ ખાલી જોવા સોપાના કોઠિયાને જેમ જ ઊભા છે। પાણી સરકાર આવતી નથી, અને વારંવાર રજૂઆત કરીએ તો 15 દિવસમાં એક જ દિવસ પાણી આવે અને પાછું બંધ, અને પાછી વારંવાર પાછી ફોન કરીએ ત્યારે પાછું પાણી આવે। એટલે આ બાબતે સરકારશ્રીએ ગંભીર નોંધ લઈ જે તે ખાતાકીય તપાસ થવી જોઈએ, કેમ પાણી નથી આવતું। અને બીજી એક પણ રજૂઆત મારીએ છીએ કે સાતડાથી પાણી આ ગામમાં આવી શકે એમ નથી। એક કાયમી પ્રશ્ન હલ થાય તો માલપુરથી સીધું અંબાવા લાઇન જોડાય માલપુર ટોકાથી, એવી સરકારને મારી પણ એક રજૂઆત છે, અને લાગતા અધિકારીઓને પણ મારી એક રજૂઆત છે કે નવું તાત્કાલિક સર્વે થાય, માલપુરથી સીધું અંબાવા લાઇન થાય અને કાયમી આમ જનતાને પાણી મળી રહે, એ હેતુ અમારો છે। રિપોર્ટર વનરાજ સિખાટ, અરવલ્લી, માલપુર।